નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનમાં આજે મતગણતરી થતા વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, જંબુસર, આમોદ અને વાગરા તાલુકા મથકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી। સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન તબક્કાવાર પરિણામ આવતા ગયા હતા। ત્યારે વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ઢોલ નગારાના નાદ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો। વિજેતા બનેલા ગામના મુખીઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી અને મતદારોનો આભાર માન્યો હતો। સાથે જ ગામના વિકાસના પણ દાવા કર્યા હતા। મતગણતરી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જિલ્લામાં મતગણતરી પ્રક્રિયા સંપન્ન થઈ હતી। અંકલેશ્વર શહેરની એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી। એક પછી એક મતપેટી ખુલતાની સાથે જ ખુશી અને ગમનો માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના બોઈદરા, માટીએડ, પાનોલી, ધંતુરિયા, માંડવા, બુઝર્ગ, મોતાલી, કોસંબડી, ભરણ, જૂના દીવા, સરફુદ્દીન, સેંગપુર, ઉછાલી, જીતાલી, સજોદ, દઢાલ, સારંગપુર ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારોના ઠેકેદારો અને સમર્થકોના પણ ટોળા ઉમટી પડ્યા હતા। 25 રોજ કેજે પોલિટેકનિક ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતગણતરી ચાલુ થઈ છે અને 17 પંચાયતો પૈકી 14 જે સામાન્ય છે એમની મતગણતરી ચાલુ છે। વોર્ડ વાઇઝ પણ ગણતરી ચાલુ છે। ખૂબ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી અને ત્યારબાદ તેના મતગણતરીના પરિણામો પણ ડિક્લેર થઈ રહ્યા છે। ઉમેદવારોને પણ મતગણતરીથી સંતોષ છે અને બધા ખુશ છે। ગોવાથી 5 કન્ટેનર ટ્રકમાં વિદેશી દારૂ ભરી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જતી બિશ્નોઈ ગેંગનું એક કન્ટેનર ટ્રક ભરૂચ એલસીબી પોલીસે માંડવા ટોલ નાકા પાસે ઝડપી લઈને 1.25 કરોડનો મુદ્દામાલ સાથે 2 લોકોને ઝડપી લીધા હતા અને 5 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર ભરૂચ વચ્ચે માંડવા ટોલ પ્લાઝા નજીક બંધ બોડીના કન્ટેનરમાંથી ભરૂચ એલસીબી પોલીસે વિપુલ માત્રામાં વહન કરાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે રૂપિયા 1.27 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। વડોદરાથી સુરત તરફ જતા બંધ બોડીના કન્ટેનરમાં વિપુલ માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનો છે। જે નક્કર બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે માંડવા ટોલ નાકા ખાતે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 56,640 કિંમત રૂપિયા 1,27,44,000 મળી આવી હતી। પોલીસે કન્ટેનર ચાલક જગદીશ માનારામ બિશ્નોઈની મોબાઈલ તેમજ કન્ટેનર સહિત કુલ રૂપિયા 1,47,54,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી। મૂળ રાજસ્થાનના રહીશ એવા કન્ટેનર ચાલકે કોઈ માલ સામાન ભરેલ ન હોવા છતાં ડુપ્લિકેટ બિલ્ટી તથા ઈ-વે બિલ રજૂ કર્યું હતું। પોલીસે તેની પૂછપરછ બાદ માલ મોકલનાર, મંગાવનાર તેમજ કન્ટેનરના માલિક સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ મામલામાં ગોવાથી દારૂ ભરેલા 5 કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા। અગાઉ એક કન્ટેનર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી ઝડપી પાડ્યું હતું તો અન્ય 2 કન્ટેનરો નવસારી નજીકથી ઝડપાયા હતા। ત્યારે ચોથા કન્ટેનરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં આજે મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિજય સરઘસ કાઢ્યો હતો। અંકલેશ્વર તાલુકામાં મધ્યરાત્રિ સુધી ચાલેલી મતગણતરી બાદ મોડી રાત્રિ સુધી વિજેતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ વિજય સરઘસ યોજ્યું હતું। જો કે આ દરમિયાન એકાદ બનાવને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ વોર્ડ સભ્યોની મતગણતરીની પ્રક્રિયા મોડી રાત્રિ સુધી ચાલી હતી। તંત્રનું ઓનલાઈન સર્વર ડાઉન થતા દિવસ દરમિયાન અનેક લોકોને પરિણામની માહિતી ભારે વિલંબ પછી મળી હતી। આમે બેલેટ પેપરની ગણતરીની પ્રક્રિયામાં સ્વાભાવિક વિલંબ થશે તેવી સંભાવના હતી જ। અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મતગણતરી સવારે 9 વાગ્યાથી ઈએન જીનવાલા હાઈસ્કૂલ ખાતે શરૂ થઈ હતી। સવારથી જ મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટાલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રણજીત વસાવાની 170 મતે જીત થઈ હતી। તેઓ 8માંથી 7 સભ્યો સાથે જીત્યા હતા। માટીએડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે મહિપતસિંહ દોડિયાની સભ્યો સાથે 679 મતે જીત થઈ
થઈ હતી. માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ નવીન પટેલ 911 મતોથી પેનલ સાથે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉછાલી ગ્રામ પંચાયતમાં શીતલબેન પટેલનો 117 મતે સરપંચ તરીકે વિજય થયો હતો. ઉછાલીમાં વોર્ડ 4માં સીતાબેન વસાવા અને અરુણાબેન વસાવાની વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળતા અરુણાબેનનો વિજય થયો હતો. ધંતુરિયા ગામના બચુ પટેલે 4 સભ્યો સાથે 67 વોટથી જીત મેળવી હતી. બચુ પટેલની પેનલ 4 જ્યારે સામે પક્ષ 6 સભ્યો જીત્યા હતા. કોસંબડી ગ્રામ પંચાયતમાં પદ્માબેન અજીતભાઈ વસાવાનો 3823 મતોનો ભવ્ય વિજય થયો હતો. તેમની પેનલના 16 સભ્યોમાંથી 16નો વિજય થયો. જૂના દીવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અજીમા ઇબ્રાહીમ માંજરાનો 237 મતોથી વિજય થયો હતો. જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ અરવિંદ વસાવાનો 282 મતોથી વિજય થયો. બોરીદ્રા ગ્રામ પંચાયતમાં સરપંચ મીનાક્ષી ભૂપેન્દ્રસિંહ રાજનો 236 મતો સહિત તેમની પેનલનો ભવ્ય વિજય થયો હતો. સેંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ રશ્મિકા શંકર વસાવાનો 329 મતોથી ભવ્ય જીત થઈ. તેમની પેનલના 6 સભ્યોનો પણ વિજય થયો. સરફુદ્દીન ગ્રામ પંચાયતમાં કૈલાસ વસાવા 234 વોટ સાથે જીત મેળવી હતી. તો ભરણ ગ્રામ પંચાયતમાં સરપંચની પેટા ચૂંટણીમાં સરપંચ મુકેશ અર્જુન વસાવાનો 126 મતોથી વિજય થયો હતો. આજરોજ અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીની મતગણતરી CEN જીનવાલા હાઈસ્કૂલ ખાતે સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવી હતી. આ પંચાયતોમાં 12 સામાન્ય અને 4 પેટા પંચાયતો હતી. તેમાં આજે હમણાં અત્યારે તમામ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે. આ કામે 150 જેટલા પોલીસના જવાનો બંદોબસ્તમાં રોકાયા હતા. ચુસ્ત બંદોબસ્ત અને સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ કામગીરી પૂર્ણ થયેલ છે. સદર ગ્રામ વિકાસ સમિતિની અમારી પેનલ અમે ઉતારેલી. અમારી ટોટલ લાગણી ગામ સાથે હતી. ગામના ઉમેદવારો હતા. ગામની લાગણી અને ગામના સાથ સહકારથી અમે આ વિજય પ્રાપ્ત કરેલો છે. હવે પછી અમારા જે વિકાસના કામો જે અટકી પડેલા છે એ વિકાસના કામો ખૂબ જ ઝડપથી અમે પૂરા કરવાની અમે લોકોને આશ્વાસન આપેલું અને એ વિશ્વાસને અમે પરિભૂત કરીશું. સરપંચ પદનો ઉમેદવાર ગત 22/6 જે ચૂંટણી આવી હતી તેનો અમારી પાર્ટી ટાઈગર ટી એકતા પેનલે ભાગ લીધો હતો, જેનો અમારા 10 આજે ભવ્ય વિજય થયો છે. 8 સભ્યો અમારા વિનય થયા છે. હું ગામ લોકોનો આભાર માનું છું. મારા દોસ્તો, બુઝુર્ગો, વડીલો સૌનો આભાર માનું છું અને આવનારા સમયમાં ટાઈગર ટી એકતા પેનલ જોડીને અમે ગામ માટે ઘણા કામ કરીશું, સારા કામો કરીશું અને હંમેશા ગામ લોકોને જોડે રાખીશું. દરેક કોમના હોય દરેક સભ્ય અમારી સાથે રહેશે, દરેક વ્યક્તિ અમારી સાથે રહેશે એવી અમારી આશા છે અને ઈચ્છા છે. 1184 સરપંચ પદના ઉમેદવાર વિન થયા છે અને અમારા સભ્ય પણ ઘણી સારી એવી બહુમતીથી વિજય થયા છે. જય હિન્દ, જય ભારત. હું અઝીમા ઇબ્રાહીમ માંજરા જૂના દીવા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી. આજરોજ મારી જીત થઈ છે અને હું જૂના દીવા ગામના તમામ હિન્દુ મુસ્લિમ એકતા માટે હું એમને આભાર વ્યક્ત કરું છું. અને આ આઝાદી પછી 78મા વર્ષે લઘુમતી સમાજના સરપંચ મળ્યા છે જૂના દીવા ગામને. થેન્ક યુ. 237 તમામ સભ્યોની જીત થઈ છે? ના, મારા 3 સભ્ય હતા, એમાંથી 4 હતા, એક બિનહરીફ, 2 વિજેતા થયા અને એકની હાર થઈ છે. સામે 2 અલગ અલગ પેનલ હતી. રશ્મિકાબેન શંકરભાઈ વસાવા. અમે સેનપુર થી ઉમેદવારી કરી હતી. એમાં અમે 1006 મતથી જીત્યા છે. ભવ્ય અમારો વિજય થયો છે. પેનલમાં કેટલા સભ્યો? પેનલમાં 8 સભ્યો હતા અમારા, એમાંથી 6 સભ્યની જીત થઈ છે. ગામની કેવી સમસ્યાઓ છે જેને લઈને જે ગ્રામજનોએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે? ગામની એવી ઘણી બધી સમસ્યાઓ છે તેને લઈને અમે આગળ એ કરીશું. કઈ રીતે આભાર માનશો? ગ્રામજનોનો તો ખૂબ ખૂબ આભાર. અમારા જે વડીલો છે એમનો બી, અમારા જુવાનિયાઓ છે એમનો બી બહુ જ ખૂબ આભાર હું માનું છું. અમને બહુ જ સાથ આપ્યો છે, એટલા માટે હું બહુ જ અભિનંદન આપું છું એ લોકોને બી કે અમે એમના માટે જે બને તે કરીશું. મારું નામ છે અરવિંદભાઈ દેવાભાઈ વસાવા, માજી સરપંચ જીતાલી. આજે અમને પરિવર્તન પેનલ ની અંદર થી અમારા સભ્યોની અંદર અમારા 4 સભ્યો 1, 2, 3 ને 4 ઉમેદવારને થોડા મતથી હાર્યા છે.
એ બદલ હું બધાનો આભાર માનું છું અને 6 સભ્ય છે એ બહુમતીથી જીત્યા છે, એમનો બહુ મોટો ખૂબ ખૂબ આભાર છે. અને પબ્લિકે અમને સાથ સહકાર સારી રીતે અમને આગળ લાવ્યા અને સર્વનો અમે આભાર માનીશું. અમારા એવા મહેશભાઈ પટેલ છે, અમારા નિલેશભાઈ પટેલ છે, એવા અમારા આગેવાન તરીકે અમને બહુ મોટો સાથ સહકાર આપ્યો અને અમે બહુમતીથી આગળ જીતાવ્યો. આજ રોજ ગ્રામ પંચાયતનું ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું છે. એમાં અમારી સહયોગ પેનલ ને ભવ્યથી અતિ ભવ્ય વિજય થયો છે. અમારા 16 કેન્ડિડેટનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે અને સરપંચ પણ એમને 3800 થી લીડ મળેલી છે. એ આ એક ભવ્ય વિજય છે અને હું મારા કોસંબડી ગામના તથા આજુબાજુ વિસ્તાર સોસાયટીના તમામ મતદારોનું હું હાર્દિક આભાર માનું છું અને મારી સહયોગ પેનલના તમામ કાર્યકર્તાઓનું દિલથી આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ બચુભાઈ નાથુભાઈ પટેલ, સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને આજે જે અમારા 4 સભ્ય વત્તા 1 સરપંચ તરીકે હું પોતે ગામ લોકોએ જે વિશ્વાસ મૂક્યો એને હું અભિનંદન આપું છું. 67 મતથી લીડ મળી છે. સ્વરાજની ચૂંટણીમાં માટ્યા ગામ વતી હું સરપંચનો મહિપતસિંહ ગણપતસિંહ ડોડિયાએ ઉમેદવારી નોંધાવી હતી, સાથે 8 વોર્ડના સભ્ય સાથે. તેમાં માટ્યા ગામની જનતાને ખોબલે મત આપી ખૂબ જંગી મતોથી મને અને મારા 8 વોર્ડના સભ્યને જીતાવ્યા છે. છેલ્લા 25 વર્ષથી અમે જ ગામમાં વિકાસના કામો કરીએ છીએ અને આગળ પણ વિકાસના કામો કરીશું, એ બાંહેધરી આપું છું. ગામ મોટાલી સરપંચ શ્રી રણજીતભાઈ બારોટભાઈ વસાવા, અમે અમારા સભ્ય શ્રી મોટાલી ગ્રામના તમામનો હું આભાર માનું છું. સરપંચને વોટ આપવા બદલ એમના ગામવાળાનો, ગામ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. એ બધાનો હું આભાર માનું છું એવું માનું છું. મારું નામ નવીનભાઈ અર્જુનભાઈ પટેલ છે. હું માંડવા ગામમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. મને મારા માંડવા ગામના મતદારો પર વિશ્વાસ છે કે મને ભવ્ય જીત અપાવી, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ભરૂચ તાલુકાના નંદેવાડ રોડ પર આવેલી આશીર્વાદ બંગલોઝમાં રહેતા ભૂદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઊંચું વળતર આપવાની લાલચમાં ભેજાબાજી 1,69,60,00,000ની છેતરપિંડી કરતા પોલીસ વડે ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચના નંદીલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો 4 વર્ષ પહેલા ભરૂચના નિપનગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની IIFL કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી. વધુ વળતરને લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને ₹1.59 કરોડ આપ્યા હતા. શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા, જો કે બાદમાં તેણે રૂપિયા ચૂકવવાનું બંધ કરી દીધું, જેના પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી ચેતન કુમાર ગણપતરામ પુરોહિત એ ભરૂચ લિંક રોડ ખાતે રહેતા રાહુલ અરવિંદભાઈ પંચાલ ના વિરુદ્ધમાં વિશ્વાસઘાત બાબતની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલો છે. આમાં વિગત એવી છે કે આ જે આરોપી છે રાહુલ અરવિંદભાઈ પંચાલ, એ પોતે એના પાસે શેર બજારમાં સારી એવી એને પોતાને ટિપ્સ મળે છે અને જો એના કહેવા મુજબ ફરિયાદી કે બીજા કોઈ લોકો શેર બજારમાં રોકાણ કરશે તો સારું એવું વળતર મળશે એમને, એવી લાલચ અને લોભામણી વાતો કરીને ફરિયાદી તથા એના ફરિયાદીના જેવા અન્ય ઘણા બધા સાહેબોને એને લલચાવેલા અને આ આરોપીએ કહેવા મુજબ શરૂઆતમાં ફરિયાદી તથા અન્ય સાહેબોએ રોકાણ કરતા શરૂઆતમાં થોડું એમને લાભ પણ વળતર તરીકે પાછો આપેલો. ત્યારબાદ આ લોકોને વિશ્વાસ આવતા આ ફરિયાદીએ અને બીજા અન્ય સાહેબોએ 1,59,00,000 રૂપિયા જેટલી માતબર રકમ શેર બજારમાં જુદી કંપનીઓમાં રોકવા માટે આ આરોપીને આપેલી અને ત્યારબાદ આ આરોપીએ કોઈ જાતનું વળતર કે રકમ પાછી નહીં આપી એ તમામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદીએ આપતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી રાહુલ અરવિંદરામ પંચાલ કે જે લિંક રોડ ભરૂચ ખાતે રહે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીને પકડવા માટે એની શોધખોળ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। નેતન જીન બજારમાં આવેલા GSL પબ્લિક સ્કૂલને સંચાલકોએ તાળા મારી દેતા વિદ્યાર્થીઓ શિક્ષકોનું ભાવિ અંધકારમય બની ગયું છે। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના જીન બજાર વિસ્તારમાં ધ ગુજરાત સ્પિન્સ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત GSLL પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં વર્ષોથી કાર્યરત હતી, જેમાં ધોરણ 1 થી 8ના વર્ગખંડોમાં 42 વિદ્યાર્થીઓને 8 શિક્ષકો અભ્યાસ કરાવતા હતા, જેમાં GSL પબ્લિક સ્કૂલના સંચાલકોએ રાતોરાત સ્કૂલ બંધ કરતા વિદ્યાર્થી અને વાલીઓમાં હોબાળો મચ્યો છે। સ્કૂલમાં અભ્યાસ કરતા 42 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ ગયું છે, પરંતુ શાળા સંચાલકોને કંઈ જ પડી નથી। વિદ્યાર્થીઓને આલસી પણ આપવામાં આવી નથી। શાળાને તાળું મારી દેવામાં આવતા વિદ્યાર્થીઓ વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે, જેમાં GSL પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરાવવા માટે પૂરતા વિદ્યાર્થીઓ નથી। ખાનગી મકાનમાં સ્કૂલ ચાલતી હોવાથી તેનું ભાડું ભરતા નથી। વિદ્યાર્થીઓ વાલીઓ પાસે ફીના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કૌભાંડ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ શાળા સંચાલકોને કોઈનો ડર જ નથી તેવું જણાઈ રહ્યું છે। આ બાબતે ઉગ્ર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। ખાનગી શાળામાં અભ્યાસ કરતા 25% વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી રાજ્ય સરકાર ભરપાઈ કરે છે, જેમાં GSL પબ્લિક સ્કૂલમાં 42 વિદ્યાર્થીઓમાંથી 11 વિદ્યાર્થીઓ RTE મુજબ રાજ્ય સરકાર શૈક્ષણિક ફી ભરે છે। GSL પબ્લિક સ્કૂલ રાતોરાત બંધ કરી દેતા 11 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। અન્ય સ્કૂલમાં એડમિશન મળશે, પરંતુ શૈક્ષણિક ફી મળશે કે નહીં તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે। કોઈ પણ સ્કૂલ બંધ કરવી હોય, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલા નવેમ્બર-ડિસેમ્બર માસમાં જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મંજૂરી લેવી પડે છે। હાલ મંજૂરી માટે અરજી આવી છે, પરંતુ તે હવે અશક્ય છે। સ્કૂલ રાબેતા મુજબ ચાલુ રાખવા માટે નોટિસ ફટકારી છે। હાંસોટ તાલુકાની 4 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે મતોની ગણતરી બાદ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો। હાંસોટ તાલુકાના ગ્રામ પંચાયતની 4 સરપંચ અને 1 સભ્યની મત ગણતરી આજે હાંસોટ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરી થઈ હતી, જેના પરિણામો પર નજર કરીએ તો હાંસોટ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર હિતેશભાઈ કુશાલભાઈ પટેલને 2290 મતો મળ્યા હતા। સામે દીપક P હાંસોટીને 1746 મતો મળ્યા હતા। હિતેશભાઈ કુશાલભાઈ પટેલનો 544 મતથી વિજય થયો હતો। હાંસોટ વોર્ડ નંબર 8 ના માટે 3 સભ્ય મલેક મસૂદ ઉસ્માન નાઓને 134 મતો મળ્યા હતા, તો શેખ મહેમૂદ ગુલામ રસૂલને 113 મતો મળ્યા હતા, તો શોએબ ઉસ્માન ને 84, જ્યારે મલેક મસૂદ ઉસ્માનનો 21 મતથી વિજય થયો હતો। તો બાલોટા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ કેશવભાઈ પટેલને 529 મતો મળ્યા હતા, તો ગિરીશ કુમાર ચીમનભાઈ પટેલને 498 મતો મળ્યા હતા। સુરેશભાઈ કેશવભાઈ પટેલનો 31 મતથી વિજય થયો હતો। વડોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ પારુલબેન જયેશભાઈ પટેલને 321, જ્યારે જીનલ કુમારી આશીષભાઈ પટેલને 298 મતો મળતા પારુલબેન પટેલનો 23 મતોથી વિજય થયો હતો। ડુંગરા ગ્રામ પંચાયતમાં સરપંચ અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકને 195, જ્યારે સામે મોહમ્મદ શાહિદ હનીફ મલેકને 135 મતો મળતા અઝરુદ્દીન મલેકનો 60 મતોથી વિજય થયો હતો। 2025 હાંસોટ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં આજે હું 544 મતથી વિજય થયો છું। એમાં હાંસોટ ગામના નામી અનામી દરેક ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને 544ની જે મારી જીત છે એ મારા માટે એક પડકાર સમાન છે, અને એક રાજકીય વ્યક્તિ તરીકે પડકાર ઝીલવાનો મારો સ્વભાવ છે, અને પ્રજાએ જે મારી ઉપર, મતદારોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે પણ એની થવા દઉં, એની હું હાંસોટ ગામના લોકોને ખાતરી આપું। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિજય થનારા વિકાસ પેનલ દ્વારા મતદારોનો આજે આભાર માનવામાં આવ્યો હતો।
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તાજેતરમાં યોજાયેલી મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કરનાર વિકાસ પેનલના વિજેતા ઉમેદવારો દ્વારા મતદારોનો ઋણ સ્વીકાર કરવા સભાનું આયોજન કર્યું હતું. ગતરોજ સાંજે વિજેતા વિકાસ પેનલ દ્વારા જીઆઈડીસી ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિકાસ પેનલના અગ્રણીઓ બળદેવ પ્રજાપતિ, એલબી પાંડે, વાલમજી દેસાઈ, વિમલ જેઠવા, યોગેશ પટેલ સહિત તમામ વિજેતા ઉમેદવારોએ ઉપસ્થિત ઉદ્યોગ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં અંકલેશ્વરના ઉદ્યોગોના પાયાના પ્રશ્નોને વાચા આપવા વિકાસ પેનલ નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે તેવી બાંહેધરી પણ આપી હતી. નમસ્કાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન વર્ષ 2025-26ના આ ઇલેક્શનની અંદર અમારા વિકાસ પેનલના 8 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા એ બદલ સર્વ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ચોક્કસપણે અમારી આ યુવાન ટીમ ઉદ્યોગોના જે પણ પ્રશ્નો છે, બેઝિક લેવલના જે પણ પ્રશ્નો છે, એ અમે અમારી સાઈડથી પૂરતા પ્રયત્નો કરશું કે એ સોલ્યુશન કેમ થાય અને હરેક ઉદ્યોગની સાથે અમે ખભે ખભો મિલાવી અને સાથ આપી અને એમના વિકાસની પ્રગતિ કેવી રીતે થાય એનું ચોક્કસપણે અમારી ટીમ વતી અમે સબ કોઈ ધ્યાન રાખીશું. નમસ્તે. આ વર્ષ 2025માં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની ચૂંટણી થયેલી હતી, જેમાં વિકાસ પેનલના 8 ઉમેદવારનો વિજય થયો હતો. તો એ પ્રક્રિયા દરમિયાન સૌ ઉદ્યોગકારોએ અમોને સાથ સહકાર આપ્યો અને તમામ લોકોએ જે શાંતિથી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ચૂંટણી કમિશનર શ્રીનો બી અમે આભાર માનીએ છીએ. વસાહતના જે ઉદ્યોગકાર મિત્રો છે તેઓએ ઉદ્યોગ ધર્મ નિભાવી અમને વિજય બનાવ્યા. અવિરતપણે અમારા કામ કરવાના પ્રયત્ન રહેશે. ચોક્કસપણે અમે ઉદ્યોગોને પ્રાધાન્ય આપવાનું ગાંધીનગર લેવલે કે દિલ્હી લેવલે એ અમે ચોક્કસ પ્રયાસ કરીશું. સાથે સાથે પ્રેસ મીડિયાનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એસ્ટેટના તમામ વસાહતનો ફરીથી એક વખત દિલથી આભાર માનીએ છીએ. નેત્રંગ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની 5 ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં નેત્રંગ તાલુકા સેવા સદન કચેરીમાં મામલતદાર રીતેશ કોકણીના અધ્યક્ષસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અસનાવી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અશોકભાઈ ભુલાભાઈ વસાવા, ચીખલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કપિલાબેન ગજેન્દ્રભાઈ વસાવા, સજણવાવ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાગૃતિબેન જગુસિંહભાઈ વસાવા, કોલીવાડા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે હરનીશભાઈ વાલજીભાઈ વસાવા અને મોટા માલપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કપિલાબેન મહેન્દ્રભાઈ વસાવા વિજેતા બન્યા હતા. વિજેતા બનેલા સરપંચોના સમર્થકોએ ઢોલ નગારાના વાજિંત્રો સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીક કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા યુવાનનું ગંભીર ઇજાને પગલે મોત થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા રાજુ ચખલિયા બાઇક પર જતા હતા. તે દરમિયાન એક ઇકો કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ચાલક રોડ ઉપર પટકાયા હતા. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પિતાના મૃતદેહને જોઈને પત્ની અને બાળકોએ હૈયાફાટ આક્રંદ કર્યું હતું. બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. તેમજ ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડના નવીનીકરણ દરમિયાન માર્ગની સ્થિતિ બિસ્માર છે. વરસાદના કારણે રસ્તો વધુ ખરાબ થયો છે. આ કારણે વાહન ચાલકો ખાડાઓમાં પટકાઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નેત્રંગ તાલુકાની સરકારી કોલેજના જવાના રસ્તા ઉપર જ વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને જવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના જૂની નેત્રંગ વિસ્તારમાં રાજ્ય સરકારે લાખો કરોડો રૂપિયાના ખર્ચે દિવ્ય ભવ્ય સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આ કોલેજ આશીર્વાદરૂપ છે, પરંતુ કોલેજના નિર્માણને ઘણા વર્ષનો સમયગાળો પસાર થઈ ચૂક્યો છે, પરંતુ કોલેજમાં જવાના રસ્તાનું નિર્માણની કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી. ખેતરાડી રસ્તામાંથી કોલેજ સુધી પહોંચી શકાય તેમ છે, પરંતુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ઠેર ઠેર કાદવ કીચડ થઈ જાય છે. મામૂલી ગફલતથી પગ લપસી પડતા હાડકા ભાંગવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકોને ચોમાસાની સિઝનમાં કોલેજ સુધી પહોંચી શકતા નથી. તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડે છે. નેત્રંગ કોલેજ સુધીના રસ્તાના નવીનીકરણ માટે વર્ષો જૂની માંગ છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. આ સાથે અમરેલી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.